જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે જે આગલા વિડીયોમાં વાત કરી તે બાપુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામેથી. માંડળ ગામથી 2 કિલોમીટર દૂર બાપુનો ધારેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. અમે ત્યાં 7-8 વર્ષથી જઈએ છીએ. તો એક 20 વર્ષ પહેલાં બનેલી ઘટના ઘણા લોકોના મોઢે આપણે સાંભળેલી અને 20 વર્ષ પહેલાં ઘણા લોકોએ જોયેલા એવા વડીલો પણ આપણને મળેલા અને તેણે આપણને સત્ય ઘટના કીધેલી. તો આ વિડીયો આપણે ઔષધિનો ઉતારવા ગયા એટલે બાપુ આગળ આપણે થોડીક એ વિશે પણ જાણકારી લીધી. તો આપણને એમ હતું કે ચમત્કાર ગણવી કે પડચો ગણવી એવું એમ માટે જ્યારે આપણે વાત સાંભળે તો એના જવાબ ઉપરથી આપણના હૃદયને સ્પર્શી લે એવી બાપુએ વાત કરી. નહીં ચમત્કાર કે નહોતો પડશો, પણ બાપુએ જે વાત કરી ને એ ખરેખર આપણા હૃદયમાં ઉતરી જાય એવી વાત બાપુએ કરી. ઘટના વિશે થોડીક તમને જાણકારી આપી દઉં કે બનાવ એવો બનેલો કે એ વખતે એક રોજનું બસ્સું, એક કૂતરો, એક મીંદડી અને એક ઉંદર, આ ચારેયને એક તગારામાં ખાતા અનેક લોકોએ ઘણી વખત જોયેલા. અને એ વિશે બાપુને આપણે પૂછ્યું કે બાપુ આવી રીતે તો કોઈ દિવસ આવું બને નહીં, આમાંથી એકબીજાને કોઈને ભળે એવું નથી. અમારા ઘરે તો ક્યારે આપણે મીંદડીને ઉંદડાને સાથે ન ભાળ્યા, ક્યારે કૂતરાને મીંદડીને ન ભાળ્યા. અને બાપુએ જે જવાબ આપણને આપ્યો એ આપણને હૃદયને સ્પર્શી જાય એવો જવાબ હતો. અને એ જવાબ માટે આપણે આખો વિડીયો બનાવ્યો છે. તો એ વિડીયો જોવા માટે આ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરો, જેનાથી આ વિડીયો સર્વ લોકો સુધી પહોંચે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.